લાલાની આખી ટીમ સાહેબ કીર્તિદાનભાઈ એમ કહે છે, બધાય કહે છે કે ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીમાં એટલું લોકપ્રિય કોઈ પિક્ચર બન્યું હોય, કોઈ ગુજરાતી ફિલ્મ બની હોય તો એ લાલો છે. અને કીર્તિદાનભાઈ પાછું મને મજા આવી છે કે આ લાલામાં જેટલે કામ કર્યું ને જેટલા એ બધા હજી લાલા છે, એનું પ્રથમ સોપાન છે. અને આપ પૂજ્ય મોરારી બાપુની કથા મંડપમાં પધાર્યા છો. અત્યાર સુધી ઘણા પિક્ચરમાં ગીતો ગાયા છે, પણ પોતીકી આપણને ફિલ્મ લાગે. અને ગુજરાતી જો ભાષાનું આપણે ગુજરાતીઓ રક્ષણ નહીં કરે તો કોણ કરશે મારા બાપ? આપણી ભાષાને આપણે પાણી નહીં પાય તો કઈ બીજી ભાષા તમિલ વાળા તો આવવાના નથી ગુજરાતી મૂવી જોવા ભાઈ. એ હવે આવશે, ઓલું ચેન્જ થશે ને, ભાષા બદલાશે ને, એવું કંઈક થશે મારા બાપ. ગુજરાતી તરીકે મારે તમારે ગૌરવ લેવા જેવી ઘટના છે કે બોલીવુડ હોલીવુડને ટક્કર મારી દીધી આ ફિલ્મે સાહેબ. સુભાષ ઘાઈ જેવા બહુ જ ઉચ્ચ દરજાના નિર્દેશક ડિરેક્ટરે આની નોંધ લીધી છે. નકર ગુજરાતી ફિલ્મો આવે જાય, ક્યાંથી આવે ક્યાં જાય કોઈને ખબર નથી પડતી ભાઈ. આ લોકોએ ડંકો વગાડી દીધો યાર, એને તાળીના ગડગડાથી વધાવો. કારણ કે કૃષ્ણ સદા સહાય તે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય.